નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, ત્યારે આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે અને 29 થી 31 મેના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। आने वाला अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल रहेगा राज्यों में, वो तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। अभी आज का जो दिन है इसमें आपका हेवी रेनफॉल का भी वार्निंग है और पूरा राज्यों में थंडरस्टॉर्म के साथ लाइटनिंग भी रहने का वार्निंग है 40 to 50 किलोमीटर प्रति घंटा में, और इसके साथ लाइट टू मॉडरेट रेन भी आइसोलेटेड जगह में रहने का पूर्वानुमान है। इसमें जो हेवी रेनफॉल वाला डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर, और हमारा जो गुजरात साउथ गुजरात रीजन में बहारूच, नर्मदा, नवसारी, वलसाड, डांग, सूरत, तापी, दादरा नगर हवेली, ये जो एरिया है साउथर्न डिस्ट्रिक्ट की, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। હવે આગળ વાત કરીશું ચોમાસા વિશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આ વખતે ચોમાસું વહેલું બેસશે અને 8 થી 10 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ વરસશે, તો મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે। રોહિણી નક્ષત્ર ઉતરતા અને મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ વરસશે, તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ચોમાસું વહેલું બેસશે। સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતાઓ છે। જો કે એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર શરૂઆતનું ચોમાસું સારું રહેશે, તો ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે, તેમજ પાછોતરો વરસાદ પણ સારો રહેશે તેમ જણાવ્યું છે। એ તો કૃતિકામાં છાંટા પડે તો સારું ચોમાસું કલ્યાણકારી ગણાય છે, અને રોહિણી ઉતરતા વર્ષે તો સારું ગણાય છે। શરૂઆતમાં વર્ષે તો વાયરો કાઢે છે, પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે, અને રોહિણીમાં સમુદ્રમાં થોડુંક ઉત્પીડન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને। એટલે આ રોહિણી નક્ષત્રના કારણે જ્યાં જ્યાં રોહિણી વર્ષે ત્યાં ત્યાં ખરા થઈ ચૂક્યા એટલે વરસાદ થતો હોય છે। એટલે રોહિણી નક્ષત્રના પાછળમાં અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે ચોમાસું દેશમાં વહેલું પહોંચ્યું છે। કેરળ અને મુંબઈમાં સમય કરતાં વહેલું ચોમાસું આવી ગયું છે। હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસશે તેવા એંધાણ છે। ગુજરાતમાં 10 જૂન આસપાસ ચોમાસું પહોંચશે તેવી શક્યતા છે, ત્યારે આવા સમયે ખેડૂતોએ ચોમાસું વાવણીને લઈ શું ધ્યાન રાખવું એ જાણવું ખૂબ જરૂરી બની જાય છે। ત્યારે પિયતની વ્યવસ્થા ન હોય તો શું કરવું, વાવણી માટે કેટલી રાહ જોવી અને વિસ્તાર આધારિત કયા પ્રકારના ચોમાસું પાક લેવા, આ તમામ સવાલોના જવાબ મેળવીએ કૃષિ વૈજ્ઞાનિક અને હવામાન વિશેષજ્ઞ પાસેથી। ગુજરાતમાં જે ચોમાસાનું આગમન છે એ જૂનના બીજા અઠવાડિયામાં થઈ શકે એવી શક્યતાઓ છે, એ હાલની હવામાન પરિસ્થિતિ મુજબથી આપણે કહી શકીએ છીએ। તો અત્યારે જે પણ વ્યક્તિઓએ અને જે પણ ખેડૂત મિત્રોએ વાવણી કાર્ય કરવું હોય તો એના માટે જે વરસાદ આધારિત છે તો એમણે પૂરતો વરસાદ થયે પોતાનું વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ। સામાન્ય કરતાં વધુ વરસાદ જૂન માસ દરમિયાન નોંધાય એવી શક્યતાઓ છે એ ભારત હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આવા સમયે આપણે જોઈએ અને ચોમાસું છે 106% જે લાંબા ગાળાની અવધિ મુજબ કહેવામાં આવેલું છે, તો તે મુજબ લાંબા ગાળાના પાકો છે એ ખેડૂત માટે લેવા જોઈએ। જેથી કરીને જોઈએ તો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવા પાકોનું વાવેતર છે એ ખેડૂત મિત્રોએ આગામી દિવસોમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે। મધ્યમ અથવા તો ભારે વરસાદ જોવા મળે તો આવા સમય દરમિયાન વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ। જ્યારે હળવાથી મધ્યમ વરસાદ હોય તો આવા સમય દરમિયાન જો પૂરક પિયત વ્યવસ્થા હોય તો પોતે વાવણી કાર્ય આરંભે તો એના માટે સારું રહે છે। જેને કારણે શું છે, ભેજનું પ્રમાણ અત્યારે જમીનમાં વધ્યું છે,
જેને કારણે બાફનું પ્રમાણ વધ્યું છે, એને કારણે થોડાક જીવાતો અને રોગના ઉપદ્રવ પણ વધવાની શક્યતા પૂરેપૂરી છે. બીજી વસ્તુ એ છે કે આપણે ખાસ કરીને ખેડૂતો એટલા માટે છે કે આ વખતે થોડી વહેલા વાવણી છે, એટલે ખેડૂતોએ ખાસ એ ધ્યાન રાખવું છે કે હવે વાવેતર જે આપણે કરવાના છે એ ખાસ કરીને જો અત્યારે વાવેતર થાય, ખાસ કરીને જૂનના પહેલા વીકમાં, તો ખાસ કરીને થોડાક લાંબા ગાળાના પાક, ધારો કે મગફળી છે, કપાસ છે, એવા પાકોને વાવવો જોઈએ. ટૂંકા ગાળા પાકો બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓ ન વાવવા જોઈએ. ટૂંકા ગાળાના પાકોમાં જોઈએ તો કઠોળ વર્ગના પાકો, એવા પાકો ખાસ કરીને ન વાવવા જોઈએ. જે વરસાદ થયો ને એમાં વાવેતર કર્યા છે એ ખરેખર એટલું બધું વહેલા વાવેતર કરવાની જરૂર નથી. સમયસર પ્રમાણે વાવેતર કરીએ તો સારું પરિણામ મળે. ચોમાસું આગળ વધવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરની શાખા 2 દિવસથી સ્થિર છે. બંને શાખાના છેડા સ્થિર જોવા મળી રહ્યા છે. મધ્ય ભાગમાં આગળ વધ્યું છે ચોમાસું, તો મધ્ય ભારતમાં ચોમાસું આગળ વધ્યું છે. છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસું બેઠું છે. ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે. દમણના દરિયાનો તોફાની અંદાજ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે તોતિંગ મોજા ઉછળ્યા છે અને દરિયાના પાણીએ કિનારો વટાવ્યો છે. તો વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો હતો. દરિયાના પાણી કિનારો વટાવી અને દેવકા બીચના સીફેસ રોડ પર ફરી વળ્યા હતા. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા સહિત દમણનો પણ દરિયો તોફાની જોવા મળ્યો હતો. ઊંચા તોતિંગ મોજા દરિયા કિનારેની પ્રોટેક્શન વોલને અથડાઈ અને દરિયાના પાણી કિનારો વટાવી અને રોડ પર આવી ગયા હતા. દરિયા કિનારે આજે પણ મહાકાય ઊંચા મોજા ઉછળ્યા હતા, જેથી આજે ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા હતા. થોડું મોજા વધારે ઉછળે છે, થોડું ભયંકર જેવું તો લાગે છે. પહેલી વાર આવ્યા, પહેલી વાર જોયા છે અમને. થોડું ઘણું એ તો થાય જ છે, પહેલી વાર જોયું ને, આ મોજા પહેલી વાર જોયા છે. આપનું નામ? નીતાબેન. નીતાબેન, પહેલી વાર જોયો દરિયો કે પહેલા પણ જોયો? ના, પહેલા પણ જોઈ લો, પણ આજે શું છે? પાણી વધારે પહેલી વાર જોયું આટલું હમણાં, તે બી મેમાં. પાણી કેટલું બહાર? પાણી બી બહુ બહાર આવે છે. તમારું નામ? નિરાલી. કેટલી જોયેલો દરિયો? આ બહુ વાર આવી ગયા છે, પણ આ તુફાની આવું માહોલ ફર્સ્ટ ટાઈમ જોવામાં આવ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું છે. ખેડૂતોને જરૂરી સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ શક્ય હોય તેમ પોતાની જણસ સવારના સમયે જ લાવવી, સાથે જણસ સારી રીતે ઢાંકીને લાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે. બીજી તરફ વેપારીઓએ ખરીદેલ માલ હાલ સુરક્ષિત રીતે શેડ નીચે રાખવામાં આવેલ છે. આમ છતાં વરસાદ પડે તો તાત્કાલિક ખેડૂતોને સૂચના પહોંચાડી શકાય તે માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ પણ કરવામાં આવશે. હાલમાં હવામાન ખાતાની વરસાદની આગાહીના અનુસંધાને અમે દરેક ખેડૂતોને સૂચના આપી દીધી છે કે પોતાનો માલ ઢાંકીને લઈ આવવાનો અને અહીંયા બને ત્યાં સુધી વહેલી સવારે માલ લઈ આવે, જેથી કરીને રાત્રે કોઈ નુકસાન ન થાય. 4 શેડ છે, 5મો શેડ અત્યારે બની રહ્યો છે, જેના પતરા ચડે છે. એટલે અમારે 4 શેડમાં અમારે જે આવક છે એના પ્રમાણમાં અમારે સંપૂર્ણ રીતે આવકના પ્રમાણમાં એ જળવાઈ રહે છે અને એ 4 શેડમાં અમારી જણસી અત્યારે પૂરી થઈ જાય છે. અત્યારે હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખી અને એપીએમસીની ઓફિસમાંથી અમને એક મેસેજ કરવામાં આવેલ છે, જે અમે એક વોટ્સઅપ દ્વારા ગ્રુપ બનાવેલ છે. એમાં એ લોકોએ અમને જાણ કરેલ છે કે હવામાન ખાતાની આગાહીને વરસાદને લીધે જે અહીંયા માલ પડ્યો હોય વેપારીનો, એ માલ પોતપોતાના ગોડાઉનમાં નાખી દે અને જે કોઈ ખેડૂતો આવે એ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને આવે. અને અહીંયા યાર્ડની માલિકા સારા એવા શેડ છે અને શેડમાં સુવિધાઓ છે, એટલે ખેડૂતોનો માલ જ્યાં લગી શેડમાં ઉતરે ત્યાં લગી શેડમાં જ ઉતારવો અને બને ત્યાં લગી કોઈ ખેડૂતોનો માલ બગડે નહીં, એની પૂરેપૂરી એપીએમસીએ કાળજી રાખેલ છે. પોરબંદરમાં ફરી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને શહેરના બોખીરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. અંદાજે 6 કરોડથી વધુ કિંમત ધરાવતી 30 વીઘાથી વધુ જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદેસર ઊભા કરેલા કાચા પાકા મકાનો તથા ડેલાઓ તોડી પાડવામાં આવ્યા છે. મનપાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા રહેવાસીઓએ પોતાનો સામાન ખસેડવા થોડો સમય માંગ્યો હતો, તેથી ઘણા લોકોને થોડો સમય પણ આપવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની અંતર્ગત બોખીરાના સર્વે નંબર 175 કે જે પોરબંદર મહાનગરપાલિકાના હસ્તક છે, એની અંતર્ગત અગાઉથી નોટિસો આપીને દબાણ દૂર કરવા માટે સૌને જાણકારી આપી હતી અને આજ રોજ એનું 175 સર્વે નંબર પર
ડિમોલિશનની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 2 થી 3 જેટલી દુકાનો, 1-2 મકાનો જેટલા હાલ દૂર કર્યા છે. વાપી નગર મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ચાલતા ભંગારના ગોડાઉનને હટાવવા માટે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતા 150થી વધુ ભંગારના ગોડાઉનોનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ પાલિકાની આ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાપીમાં ભંગારના ગોડાઉન હટાવવાના ઝુંબેશના વિરોધમાં રેલી યોજી વિરોધ દર્શાવ્યો છે. તંત્ર ભંગારના વ્યવસાય કરતા લોકો સાથે અન્યાય કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. કોઈપણ જાતની જાણ કર્યા વિના ડિમોલિશન કરવામાં આવતા અનેક પરિવારો બેઘર બન્યા છે. તેથી જો પાલિકા દ્વારા કાર્યવાહી નહીં અટકાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી? નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા? શું અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી, પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે. શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે. ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે. પરિવારની સાથે એ બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું. ઘણા સમયથી વાત છે અને મહાનગરપાલિકાએ તમામ જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ લોકોને અવારનવાર નોટિસો આપી છે, પૂરતો સમય પણ આપ્યો છે અને પાલિકાને જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રકારે સ્વેચ્છાએ દબાણ ના હટ્યું એટલે પછી અમારે ફોર્સફુલી આ દબાણો હટાવવા પડ્યા. મોરબી વાઘપરા વિસ્તારમાં જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યું. મકાન માલિકને અનેક નોટિસ અપાઈ. સ્વેચ્છાએ જર્જરિત મકાન દૂર ન કરતા અંતે મનપાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિમાં હતું મકાન. જર્જરિત મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. હવે વાત કરીએ ફિલ્મી ઢબે આધેડની હત્યા તના વિશે. પોતાનું પાપ છુપાવવા પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ. પાટણમાં પ્રેમ પ્રકરણમાં એક નિર્દોષની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમી પંખીડાએ સાથે જીવવા માટે બોલિવૂડ ફિલ્મ જોઈને તેની સ્ટોરી માફક એક આધેડની હત્યા કરી દીધી. મૃતદેહને મહિલાના કપડાં પહેરાવી અને તેને આગ લગાવી એવો દેખાડવાનો પ્રયાસ કર્યો કે કોઈ કારણસર આગ લાગતા પ્રેમ પ્રકરણમાં સામેલ યુવતીનું મોત થયું છે. જો કે એક ભૂલના કારણે તેમનો ભાંડો ફૂટ્યો હતો. સાતલપુરના જાખોતરા ગામેથી અર્ધ બળેલી અને નગ્ન હાલતમાં એક આધેડની લાશ મળી આવી હતી. જે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ તપાસ કરતા ઘટના સ્થળની આસપાસ રહેતી ગીતા આહિર અને તેની પાડોશમાં રહેતા ભરત આહિર ફરાર હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ગીતા આહિર અને ભરત આહિર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેમણે ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. બંનેને પકડાઈ જવાનો ડર પણ હતો. તેથી તેમણે દ્રશ્યમ ફિલ્મ જોઈને એક ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 3 મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો. એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા. સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતાં એ વહુવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા. એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું. ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા. ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું. પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો. એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે. તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન
સળગીને મરી ગયા છે. સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર, દાતરડા, વહુવા, એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે, એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે. આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે 7 વાગે એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એણે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા. એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી. તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોત્રા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલો. ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો. રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે. ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાંઝર પણ પહેરાવેલી. પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયેલા. મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અડબળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા. જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું. વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા. સુરતમાં ડ્રગ્સ પર એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોડાદરા વિસ્તારમાંથી નશાનો કારોબાર ઝડપ્યો છે તેમજ સોસાયટીના ઘરમાં એસઓજીના દરોડા પાડવામાં આવ્યા છે. પોસ્ટ ડોડા તેમજ અફીણ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી મધ્યપ્રદેશથી લાવતો હતો નશાવાળો જથ્થો અને તેની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં બની મારામારીની ઘટના. તોફાની તત્વોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી છે. મારપીટ દરમિયાન રેસ્ટોરન્ટ સંચાલકે મધ્યસ્થી કરી હતી તો ઉશ્કેરાયેલા શખ્સે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી દીધી હતી. રેસ્ટોરન્ટ સંચાલકને મધ્યસ્થી કરવી ભારે પડી ગઈ તો લુખ્ખા તત્વો દ્વારા રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવામાં આવી હતી. બનાવ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. તો રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટ માલિક દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી અને આ મધ્યસ્થી તેને ભારે પડી ગઈ અને જે આવારા તત્વો હતા તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવામાં આવી હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો પોલીસ સ્ટેશન વિસ્તાર હતો ત્યાં આગળ જ આ પ્રકારની તોડફોડ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવેલું હતું તે વિસ્તારમાં જ આ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી. સુરતમાં દેશવ્યાપી 200 કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું છે. 2 આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. 100 જેટલા બેંક ખાતામાંથી 35 લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ સામે આવી છે. તમામ મોટાભાગના સુરતના રહેવાસી અને ઉધના પોલીસે સાયબર ક્રાઇમની ઓનલાઈન ચીટિંગનું દેશવ્યાપી મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. ત્યારે સમગ્ર રેકેટમાં સુરતના 2 માસ્ટર માઇન્ડનો સમાવેશ થાય છે. રેકેટના તાર વિદેશના ક્યુબામાં જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. માત્ર 6 મહિનામાં 200 કરોડના બેંક ખાતાઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા. રેકેટમાં દિવ્યેશ નામનો શખ્સ પોલીસ પકડથી દૂર છે. લેપટોપમાંથી મળેલા ડેટાના આધારે 100 કરંટ બેંકોના ખાતાઓ મળી આવ્યા છે. જે તમામ બેંક ખાતાઓ સુરતની બેંકના અને ટોળકી પાસેથી મળેલા 100 બેંકોના ખાતા પૈકી 35 ખાતામાં સાયબર ક્રાઇમની દેશવ્યાપી ફરિયાદ સામે આવી છે. ત્યારે માત્ર એક બેંક ખાતામાં 3 દિવસમાં 42 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે.